રોજે રોજ લંચ બોક્સમાં શું આલવું અને અત્યારે તો ગરમીમાં ખૂબ જ હેવી નાસ્તો પણ ન અપાય તો આજે સેન્ડવિચ એકદમ લાઇટલી અને હેલ્ધી મેં સેન્ડવિચ બનાવી છે તે બાળકોને ખૂબ જ પસંદ આવશે. ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ અહીં મેં બ્રેડ મીડિયમ સાઇઝની લીધી છે. જો તમારે મોટી સાઇઝની બ્રેડ લો તો વધારે સારું રહેશે, પરંતુ જો બાળકો માટે તમે બનાવતા હોય તો તમારે આટલી સાઇઝ તમારે લેવાની છે. તો બ્રેડને એકદમ કિનારેથી હું સાઈડની જે કિનારી છે બ્રાઉન કલરની છે તે હું ચક્કાની મદદથી કટ કરી લઈશ. તો આવી રીતે હું 5 થી 7 બ્રેડ હું આવી રીતે કટ કરી લઈશ. અને આજે 2 થી 3 જાતને આપણે સેન્ડવિચ બનાવીશું. એ પણ તમે જોઈ શકશો કે બાળકોને જે તે વસ્તુ ભાવતી હોય તે ઉપર જ આજની સેન્ડવિચ મેં બનાવી છે. તો અહીં આગળ વધતા પહેલાં બધાને મારું નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી ચેનલ અને મારી વિડીયો તમે રેગ્યુલર જોતા હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવી નવી રેસીપી, નવી નવી ટિપ્સ તમારા સુધી પહેલાં જ આવી જાય. તો હવે આપણે આગળ વધીશું. તો અહીં મેં બ્રેડની જે આજુબાજુ જે કિનારી છે તે કટ કરી લીધી છે. અહીં મેં સૌપ્રથમ એક સ્લાઇસ લીધી છે બ્રેડની અને પીઝા પાસ્તા સોસ આવે છે તે સોસ પહેલાં આપણે લઈશું. તો આવો પેકિંગમાં આ ટાઈપનો પાઉચમાં આવે છે, તો બજારમાં ઇઝીથી મળી જશે. અને જો તમારી પાસે ન હોય તો ટમેટો સોસ અથવા તો ગ્રીન ચટણી પણ તમે એડ કરી શકો છો. આજની જે રેસીપી બાળકોને, મારા બાળકોને જે ભાવે છે તે રીતની હું સેન્ડવિચ બનાવું છું. તો અહીં મેં પાસ્તા એટલે કે પીઝા સોસ છે તે મેં આવી રીતે સ્પ્રેડ કરી દીધો છે. તે પણ મેં વધારે લીધો નથી. હવે અહીંયા આપણે મનગમતા વેજીટેબલની સ્લાઇસ આપણે એડ કરીશું. તો અહીં મેં ડુંગળી લીધી છે, પછી ટામેટાની સ્લાઇસ લીધી છે અને બાફેલા બટાકાની સ્લાઇસ લીધી છે. આમાં તમે કેપ્સિકમ પણ નાખી શકો છો, આમાં તમે મકાઈના દાણા પણ બાફીને નાખી શકો છો, સ્પ્રાઉટ મગ પણ નાખી શકો છો, પછી આમાં તમે કાકડી પણ તમે એડ કરી શકો છો. જે તમારા બાળકોને પસંદ આવે તે રીતે આવી રીતે સેન્ડવિચ દ્વારા પણ તેમને પેટ સુધી પહોંચાડી શકો છો. તો અહીં આવી રીતે મેં સ્લાઇસ આવી રીતે ગોઠવી દીધી છે તો બાળકોને થોડું વધારે સારું લાગે. નહીં તો તમે નાનું નાનું ચોપ કરીને પણ તમે એડ કરી શકો છો, પરંતુ સેન્ડવિચ છે જેથી કરીને સ્લાઇસ જ સરસ લાગશે. અહીં મેં ચાટ મસાલો મેં સ્પ્રેડ કરી દીધો છે અને ચીલી ફ્લેક્સ મેં એડ કરી દીધા છે, જેથી કરીને બાળકોને થોડું દેખીને ખાવાનું મન થાય. હવે બ્રેડ મેં ઉપર મૂકીને આની ઉપર હું ચીઝ છે ગ્રેટ કરું છું, જેથી કરીને ચીઝ જોઈને બાળકોને ખાવાનું મન થાય. તો અહીં અડધી સ્લાઇસ મેં ચીઝ ગ્રેટ કરી દીધી છે. હવે આપણે તમારે સેન્ડવિચ મેકર ન હોય તો તમારે એક કઢાઈ લેવાની છે અને કઢાઈમાં આવી રીતે એક સ્ટીલની રિંગ મૂકી દેવાની અને તેની ઉપર આવી ડીશમાં સેન્ડવિચ મૂકીને પણ તમે બેક કરી શકો છો, જેથી કરીને જે ચીઝ છે તે થોડી મેલ્ટ થઈ જાય. હવે બીજી ચીજ આપણે બનાવીશું. અહીં મેં નાની સાઈઝના 2 બટાકા બાફીને મરચું નાખ્યું છે અને હળદર નાખ્યું છે. અહીં મારા બાળકોને વધારે પડતો મસાલો નથી ગમતો, તો તમારે જે તે મસાલો ખાતા હોય બાળકો આમાં એડ કરી શકો છો. અહીં મેં મેગી મસાલા મેં નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને સાથે મેં થોડા લીલા ધાણા એટલે કોથમીર થોડી નાની ચોપ કરીને મેં એડ કરી છે. ચીલી ફ્લેક્સ નાખ્યું છે. કોઈ વધારાનો મેં આમાં મસાલો નાખ્યો નથી. બાળકોને વધારે સ્પાઇસી પણ ન ખવડાવું, જેથી કરીને તેમનું પેટનું પણ વધારે દુખાવો રહેતો હોય છે. તો બસ આવી રીતે સાદા જ મસાલા નાખીને તમારે બ્રેડ અથવા તો સેન્ડવિચ કોઈ પણ વાનગી તમારે બનાવી આપવાની. તો આવી રીતે મેં બટાકાનો મસાલો મેં બનાવી દીધો છે, એકદમ સાદો પરંતુ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે એક બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે, તેના ઉપર મેં પીઝા સોસ મેં ગ્રીસ કરી દીધો છે અને હવે તેની ઉપર આપણે જે બટાકાનો માવો બનાવ્યો છે તે આપણે એડ કરવાનો છે. હવે તમને યાદ કરાવી દઉં કે બટાકાના માવામાં તમે જે ચણા બાફેલા પણ તમે નાખી શકો છો, મકાઈના દાણા પણ બાફીને નાખી શકો છો. તો આમાં તમે કોઈ પણ વસ્તુ અંદર નાખીને પણ તમે સેન્ડવિચ બનાવી શકો છો. એવું નથી કે મેં આ વસ્તુ નથી નાખ્યું તો તમારે નથી નાખવાની, એવું કોઈ જ નથી. હું તમને અલગ અલગ તમને ઓપ્શન આપું છું કે બાળકોને ગમે તે જે ભાવે તે અથવા તો વડીલોને જે ભાવે તે રીતે પણ તમે આવી રીતે બનાવી શકો છો. હવે અહીં મેં બટાકાનો જે માવો હતો તે મેં લગાવી દીધો છે અને તેની ઉપર ચીઝ હું ગ્રેટ કરું છું. તો આ સેન્ડવિચ છે એ પણ ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ ટેસ્ટી છે, પેટ પણ સારી રીતે બાળકોને ભરાઈ જશે. તો આવી રીતે ચીઝ મેં ગ્રેટ કરી દીધી છે
હવે તેના ઉપર એક બ્રેડ ઉપર આવી રીતે લગાવી દઈશું. તો આવી રીતે પ્રેસ કરીને કરીશું તો થોડું વધારે ચોંટી જશે. અને વળી પાછું તેના ઉપર હું ચીઝ ગ્રેડ કરું છું. તો આ સેન્ડવિચ આપણે એક અલગ રીતે બેક કરવાની છે, પરંતુ તે પહેલાં એક બીજી સેન્ડવિચ પણ આપણે જોઈ લઈએ. અહીં મેં એક બ્રેડની સ્લાઇસ લીધી છે, તેના ઉપર પીઝા પાસ્તા સોસ મેં એડ કર્યો છે અને આવી રીતે બટાકાનો માવો મેં આવી રીતે લગાવી દીધો છે. તો આ સેન્ડવિચ આપણે ડબલ એટલે 2 માળની આપણે સેન્ડવિચ બનાવીશું. હા ફ્રેન્ડ્સ, એટલે ડબલ સેન્ડવિચ આપણે બનાવી દઈશું. હવે આની ઉપર હું થોડા કોથમીરનું જે ચોપ કરી છે તે એડ કરીશ. હવે તેની અંદર હું ચીઝ ગ્રેડ કરવાની છું. અને તમે સાંભળી શકો છો કે મારો બાબો હજુ વધારે ચીઝ ગ્રેડ કરી નાખવાનું કહે છે. તો બાળકોને પણ આવી રીતે રસપ્રદ લઈને પણ બાળકો ખાતા હોય છે. તો તમે સાંભળ્યું ને, આને વધારે ચીઝ નખાવીને આવી રીતે બનાવડાવી છે. તો આ મોર્નિંગમાં જ હું બનાવું છું. આની ઉપર મેં બ્રેડની સ્લાઇસ મૂકી દીધી છે, તેની ઉપર વળી પાછો હું પીઝા સોસ સ્પ્રેડ કરું છું અને તેની ઉપર વળી પાછો માવો નાખીને આવી રીતે ડબલ માળની મેં સેન્ડવિચ બનાવી છે. હા, તો સેન્ડવિચ બીજી રીતે પણ આપણે બેક કરી શકીએ છીએ. આવી રીતે તવી ઉપર થોડું તેલ અથવા તો માખણ નાખીને આપણે આવી રીતે શેકીશું, પણ તેના ઉપર એક મોટું તપેલું અથવા તો આવી રીતે ઢાંકણ હોય તે ઢાંકી દેવાનું એકદમ. અને જે પહેલાં સેન્ડવિચ હતી તે આપણે જે કઢાઈમાં મૂકી હતી તે સેન્ડવિચ બહાર કાઢીને કટ કરું છું. તો એકદમ નીચેથી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે, જાણે આપણે તવીમાં શેકી હોય ને તે ટાઈપની થઈ ગઈ છે ક્રિસ્પી છે ને. તો બસ આવી રીતે સેન્ડવિચ ક્રિસ્પી હોય તો બાળકોને પણ ખાવાની મજા આવે. એકદમ ક્રંચ જેવો અવાજ આવે તો પણ મજા આવે. તો આ પણ સેન્ડવિચ થઈ ગઈ છે. તેને પણ સારી રીતે આપણે કટ કરી દઈશું. અને કટ કરીને તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર, અને હું લંચ બોક્સમાં હું પેક કરું છું. તો આટલું ખાતા જ આપણને નાના બાળકો તો શું પણ મોટા વડીલોને પણ સારી રીતે પેટ ભરાઈ જાય અને હેલ્થ માટે પણ એટલું જ ગુણકારી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી અને તમે જરૂરથી સેન્ડવિચ બનાવજો. હવે એક નવી રેસીપી